નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનો એજન્ડા સાથે હું છું નુપુર। ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ફરી એકવાર આંદોલનની સાક્ષી બની છે। શિક્ષકોની ભરતી પૂરી કરવાની માંગ સાથે ફરી હજારો ઉમેદવારો ઉમટી પડ્યા। યુવાનો સરકારને યાદ અપાવવા ઈચ્છતા હતા કે ભરતીની જાહેરાત માત્ર કરવાથી કંઈ નથી થતું, ભરતીની પ્રક્રિયા પણ કરવી પડે છે, કેમ કે રાહ જોવાની પણ એક હદ હોય છે। જો કે સરકારને આ પણ ન ગમ્યું અને પોલીસે ફરી એકવાર ગઈ વખતની જેમ આ વખતે પણ મોરચો સંભાળ્યો। ફરી એ જ દ્રશ્યો જોવા મળ્યા। આંદોલન શરૂ થાય એ પહેલા જ અફરાતફરી, ટીંગાટોળી, ભાવિ શિક્ષકો જે આગળ જતા દેશ અને રાજ્યનું ઘડતર કરવાના છે, સમાજનું ઘડતર કરવાના છે, એમની સાથે દુર્વ્યવહાર અને ઉપરથી શિક્ષણ મંત્રીની એ જાહેરાત જેમાં માત્ર આશ્વાસન આશ્વાસન અને આશ્વાસન। મુખ્ય માંગણી છે કે 9 થી 12 ની ભરતી છે, કરો છો ક્રમિક કરો, એનું ડીવી જાહેર કરો, પીએમએલ જાહેર કરો અને ઉમેદવારોને ન્યાય આપો। માણસ જેવી સરકાર છે કે નહીં? આના કરતા તો અંગ્રેજો સારા હતા। ન્યાય તો માંગવાનો, હક માંગવાનો અમને અધિકાર હતો। અત્યારે તો અમે જ્યારે આવીએ ત્યારે અમને રેડી નાખી દે છે। આ દ્રશ્યો રાજ્યના પાટનગર ગાંધીનગરના છે, જ્યાં શિક્ષકોની ભરતી માટે ઉમેદવારોએ ફરી એકવાર સરકાર સામે બાયો ચડાવી છે। વર્તમાન ભરતી પ્રક્રિયા પૂરી કરવા સહિતની માંગો સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારો સત્યાગ્રહ છાવણીએ ઉમટી પડ્યા હતા। ઉમેદવારોના હાથમાં બેનર હતા અને મુખમાં સૂત્રોચ્ચાર। હજુ તો ઉમેદવારો ભેગા થઈ રહ્યા હતા ત્યાં પોલીસ એક્શનમાં આવી અને શરૂ થયો અફરાતફરીનો સિલસિલો। ઉમેદવારોને વિરોધ કરતા રોકવા માટે પોલીસે પૂરેપૂરું જોર લગાવી દીધું। પહેલા તો ભેગા થયેલા લોકોને વિખેરવામાં આવ્યા અને પછી એક બાદ એક ઉમેદવારોની અટકાયત કરાઈ। આ માટે પોલીસે ટીંગાટોળીનો સહારો લીધો। ઉમેદવારોને એવી રીતે ખેંચીને લઈ જવાયા જાણે તેઓ કોઈ રીઢા ગુનેગાર હોય। મહિલા ઉમેદવારો સાથે પણ પોલીસે આ જ પ્રકારનું વર્તન કર્યું। તેમને ઢસડીને વાહન સુધી લઈ જવાયા। પોલીસે મહિલાઓની પણ આમન્યા ના જાળવી। જ્યારે પોલીસના આવા અમાનવીય વર્તન સામે ઉમેદવારોમાં ભારોભાર રોષ હતો। મને ડોકમાણે ઊંચી નીચી કરી પછાડી મને ડાયડે મને આ બધે દુખે છે બહુ। બેન ચિંતા નહીં કરો, મત તો આ જોડે અમે છીએ। આ લોકો આતંકવાદી હોય ને, આતંકવાદી એવું વહીવટ કરે છે। અમે ભાજપ સરકારને એટલે મત આપીએ છીએ કે અમે રસ્તા ઉપર ઢળાઈએ। અમે ભાજપ સરકારને એટલે મત આપીએ છીએ પોતાની ચૂંટણીનું કામ મહિના દિવસમાં બતાવે। અમને 2 વર્ષથી રસ્તા ઉપર ઢળે છે। માણસ જેવી સરકાર છે કે નહીં? આના કરતા તો અંગ્રેજો સારા હતા। ન્યાય તો માંગવાનો, હક માંગવાનો અમને અધિકાર હતો। અત્યારે તો અમે જ્યારે આવીએ ત્યારે અમને રેડી નાખી દે છે। વિરોધ માટે ભેગા થયેલા ઉમેદવારો પોલીસના બેફામ વર્તનથી વધુ ઉશ્કેરાયા હતા અને પોલીસે હદ તો ત્યારે કરી જ્યારે ઉમેદવારોની સાથે રસ્તા પરથી પસાર થતા કેટલાક લોકોને પણ પકડીને વાહનમાં પૂરી દેવાયા। કે પ્લીઝ આ બેને જગ્યા આપો, છતાં મને પોલીસે પકડીને અંદર મૂકી દીધી। બોલો, તમે વિરોધ કરવા વિરોધ નથી, હું સિટીઝન છું। મેં બરાબર વિરોધ કરવા માટે નહીં આયા। અમે વિરોધ કરવા માટે આયા જ નહીં। જગ્યા ગાંધીનગર શહેરની હોય અને વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હોય ત્યારે પોલીસની આ પ્રકારની કામગીરી પાછળના આદેશ કે સૂચનાને સમજી શકાય તેમ છે। એમ પણ ગાંધીનગરમાં આવા દ્રશ્યો પહેલી વખત સામે નથી આવ્યા। જો કે ઉમેદવારો સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું તે નિંદનીય છે। ઉમેદવારોનો આક્ષેપ છે કે શિક્ષક ભરતી પ્રક્રિયા અત્યંત ધીમી ચાલી રહી છે। તેમની માંગો પર નજર કરીએ તો તેમાં ધોરણ 9 થી 12ના શિક્ષક સહાયકનું પીએમએલ અને ડીવી શેડ્યુલ જાહેર કરવાનો, ધોરણ 1 થી 8 માટેના વિદ્યા સહાયકમાં કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓનું લિસ્ટ જાહેર કરવાનો, 5700 શિક્ષકો અને 1200 આચાર્યની ખાલી પડેલી જગ્યાઓ વર્તમાન ભરતીમાં સામેલ કરવાની, ગયા વર્ષે મંજૂર થયેલા 2750 વિદ્યા સહાયકોને ચાલુ ભરતીમાં સામેલ કરવાની અને વેકેશન પહેલા શિક્ષક ભરતીની પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક પત્રો આપવાની માંગોનો સમાવેશ થાય છે। સરકારે ભરતી જાહેર કરી છે, ભરતી કાચમાં ગતિ ચાલુ રાખી છે। તમારી મુખ્ય માંગણી છે કે 9 થી 12 ની ભરતી છે, કરો છો ક્રમિક કરો, એનું ડીવી જાહેર કરો, પીએમએલ જાહેર કરો અને ઉમેદવારોને ન્યાય આપો। કાચમાની ગતિ છે, ભરતી છે, ભરતી બંધ કરો। અમારી મુખ્ય માંગણી એ જ છે કે 9 થી 12 ની ભરતી છે, કરો છો એમાં પેલા ડીવી નો કાર્યક્રમ જાહેર કરો।
આચાર્ય જે છે અને જે જૂના શિક્ષકોની જગ્યા છે એ જગ્યામાં વધારો કરવામાં આવે. આ ઉપરાંત ઝડપથી ભરતી પ્રક્રિયા કરવામાં આવે. પીએમએલ અને ડીવીની તારીખ રજૂ કરવામાં આવે અને 1 થી 8 ધોરણની અંદર અને આ ઉપરાંત 9 થી 12 ધોરણની અંદર જેટલો જગ્યા વધારો શક્ય બને છે એટલો જગ્યા વધારો કરવામાં આવે. ટેટ ટાટ પાસ ઉમેદવારોનો સવાલ એ પણ છે કે આ વર્ષે 31 મે સુધી ધોરણ 1 થી 5ના 21,000થી વધુ શિક્ષકો નિવૃત્ત થવાના છે. તેની સામે ભરતી માત્ર 5,000 શિક્ષકોની જ કેમ થઈ રહી છે? તો આ તરફ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ પણ સ્વીકાર્યું કે ભરતી પ્રક્રિયામાં વિલંબ થયો છે. આ માટે તેમણે આચારસંહિતાનું કારણ આપ્યું. સાથે જ તેમણે ભરતી પ્રક્રિયાને પૂર્ણ કરવાનું પણ વચન આપ્યું. કરી છે ને એનું શેડ્યુલ કોઈક જગ્યાએ 1-2 મહિના લેટ થયું છે. એના અનેક કારણો છે. એમાંનું એક આચારસંહિતા પણ હતું. જે 24,700 ભરતી કરવા માટે સરકારે જે બાંહેધરી એટલે જાહેરાત કરી છે પૂર્ણ રીતે થશે. કોઈ લોકોના દોરવણીમાં આવીને આવા આંદોલનમાં જોઈન્ટ ન થવું જોઈએ. કારણ કે સરકારે જે કમિટમેન્ટ 24,700નું આપ્યું છે એ ચોક્કસ પ્રકારે ભરતી થશે ને થશે. શિક્ષણ મંત્રીએ ઉમેદવારોને ભરતી પૂરી કરવાનું આશ્વાસન તો આપી દીધું, પણ આમ ક્યાં સુધી થશે તેની સમય મર્યાદા અંગે કંઈ કહી ન શક્યા. ઉમેદવારોનો રોષ તેની સામે જ છે. ભરતી જાહેર કરીને સરકાર વાહવાહી તો મેળવી લે છે, પણ ભરતી પ્રક્રિયાની પૂર્ણાહુતિની તારીખ જાહેર નથી કરવામાં આવતી. કારણ કે વારંવાર રજૂઆત કરવા છતાં મંત્રીશ્રીએ એવું કીધું હતું કે તમને 1 મહિનાની અંદર ભરતી પૂરી કરી દેશું, પરંતુ વાયદા ઉપર વાયદા આપે છે. 1 મહિનો થઈ ગયો, આજે 40 દિવસ થઈ ગયા, પરંતુ 40 દિવસની અંદર ભરતી પ્રક્રિયાના નામે હજી ઝીરો છે. આચારસંહિતામાં જીપીએસસીની ભરતી થઈ શકતી હોય, અન્ય ઓર્ડર આપી શકતા હોય તો શિક્ષકોની કેમ નહીં? ભરતી જાહેર કરીને સરકાર જ્યાં સંતોષ માને છે, ત્યાં ભરતી પ્રક્રિયા લંબાતા ઉમેદવારોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ દરમિયાન સૌથી મોટો સવાલ યુવાનોની કારકિર્દીનો હોય છે. ભરતીની રાહ જોતા જોતા વય મર્યાદા વીતી જાય છે. પોતાની અને પરિવારની જવાબદારીઓ ટલ્લે ચડે છે. ત્યારે આનું જવાબદાર કોણ? આ સવાલ આજનો નથી. એક તરફ જ્યાં ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં ભાવિ શિક્ષકોએ મોરચો માંડ્યો હતો, ત્યાં આ જ જગ્યાએ VCE એટલે કે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર પણ પગાર સહિતની પોતાની પડતર માંગણીઓ સાથે વિરોધ માટે એકઠા થયા. પોલીસે અહીં પણ આંદોલનકારીઓની અટકાયત કરી. જો કે મામલો શિક્ષકોના આંદોલન જેટલો વણસ્યો નહીં. ગ્રામ પંચાયતોમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા VCE 8 વર્ષથી પડતર પ્રશ્નોના ઉકેલની રાહ જોઈ રહ્યા છે. અબજો રૂપિયા સરકાર જો વાપરતી હોય તો 14,000 ગ્રામ પંચાયતના ઓપરેટરો છે. છેલ્લા 16-18 વર્ષથી ગ્રામ પંચાયતમાં સરકારની તમામ યોજનાઓ અમલ સુધી ગ્રામ વિશ્વગ્રામને વિશ્વ લેવલનો રેકોર્ડ પણ લાવવામાં વિસીઓનો મહત્વનો ફાળો છે. રેશન કાર્ડની કેવાયસીમાં પણ વિસીઓએ મહત્વનો ફાળો છે. દરેક યોજનાઓ જે સરકારની કેબિનેટમાં ચાલે છે એ યોજનાઓનું સફળ માત્ર ગ્રામ પંચાયતનો ઓપરેટર જ કરી રહ્યો છે. છતાં ઉપરના અધિકારીઓ મલાઈ ખાઈ રહ્યા છે, જેમનો પગાર સરકાર આપી રહી છે. તો અમારા ગરીબ વિષયોનું શું? ગ્રામ સોસાયટીના 160 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. એ 160 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ક્યાં વપરાય છે, કઈ જગ્યાએ વપરાય છે, કોઈ ખબર પડતી નથી. અને ગ્રામની અંદર બીજા અન્ય કર્મચારીઓને દરેકને પગાર આપવામાં આવે છે. માત્ર વીસીને કમિશન આપવામાં આવે છે. આ કમિશનના કારણે આજે 18 વર્ષથી વીસીઓનું શોષણ થઈ રહ્યું છે. રાત દિવસ કામગીરી કરવામાં આવે છે. કોઈ પણ જાતનો લાભ આપવામાં નથી આવતો કે કોઈ પણ જાતનો સરકારી હોય કે પ્રાઇવેટ હોય કે કોઈ પણ રીતે શોષણ વીસીઓનું 100% થાય છે. VCEની મુખ્ય માંગો પર નજર કરીએ તો તેમાં કમિશનની નીતિ હટાવીને ફિક્સ કે લઘુત્તમ વેતન આપવાનો, નોકરીની સલામતી આપવાનો, છૂટા કરેલા હોદ્દેદારો અને VCEને પરત લેવાનો, VCEના પરિવારોને આરોગ્ય સેવાઓ અને વીમા કવચ આપવાનો, કોરોના કાળમાં મૃત્યુ પામેલા કર્મીઓના પરિવારને વળતર આપવાનો, તેમજ ગ્રામ પંચાયતોમાં જરૂરી સાધનો પૂરા પાડવાની માંગનો સમાવેશ થાય છે. હવે જોવું એ રહેશે કે પહેલા કોની માંગોનું નિરાકરણ આવે છે, શિક્ષકોના ઉમેદવારોની કે VCEની, કે પછી આંદોલનનો સિલસિલો યથાવત જ રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. RTI રાઇટ ટુ ઇન્ફોર્મેશન
સામાન્ય નાગરિકોને માહિતીનો અધિકાર આપી સશક્ત બનાવવાનો આ કાયદો અત્યારે ચર્ચામાં છે, કારણ કે આ કાયદાનો ઉપયોગ સામાન્ય જનતાથી વધુ તોડબાજ કરી રહ્યા છે. ખંડણીખોરોએ આરટીઆઈને તોડબાજુનું માધ્યમ બનાવી દીધું છે અને સુરતમાં જે ટોળકીનો પર્દાફાશ થયો છે એ દેખાડે છે કે કેવી રીતે આ નેટવર્ક ચાલે છે, જેમાં લોકોને ડરાવી ધમકાવી ઉઘરાણા કરાય છે. અને મોટી વાત એ છે કે એમાં તંત્રની પણ સંડોવણી છે. દ્રશ્યોમાં તમે જે વ્યક્તિઓને જોઈ રહ્યા છો તે નામથી તો આરટીઆઈ એક્ટિવિસ્ટ છે, પણ તેમનું કામ લોકોને ઠગવાનું છે, લોકોને ડરાવી ધમકાવીને પૈસા પડાવવાનું છે. સુરતમાં આવા ઠગોની એક આખી ટોળકી પકડાતા આરટીઆઈના નામે ચાલતી તોડબાજીનો પર્દાફાશ થઈ ગયો. ઠગાઈનો આ રેલો સતત આગળ વધી રહ્યો છે. નવાઈની વાત તો એ છે કે બ્લેકમેલિંગના આ ધંધામાં સુરત મહાનગરપાલિકાના કર્મચારી પણ સામેલ હતા. આરોપીઓ મુસ્તાક હુસૈન બેગ અને સાકિલ જરીવાલા અને સાથે જ મનપાની કર્મચારી રૂબીના જરીવાલા સાથે મળીને તોડબાજીનું રેકેટ ચલાવતા હતા. રૂબીના સાકિબની પત્ની અને મુસ્તાક હુસૈનની બહેન છે. મુસ્તાક અને સાકિબ અખબાર પણ ચલાવે છે, એટલે કે પત્રકારત્વના ઓઠા હેઠળ તંત્રની સંડોવણી અને સાથે જ તોડબાજીનો આ ધંધો ચાલતો હતો. આ લૂંટારૂ ટોળકીની મોડસ ઓપરેન્ડી પર પણ નજર કરીએ તો એસએમસીની કાયમી મહિલા કર્મચારી રૂબીના મિલકતોના નકશા પોતાના ભાઈ મુસ્તાકને આપતી હતી. નકશો મળતા જ મુસ્તાક આરટીઆઈ કરી મિલકત ધારકને બ્લેકમેલ કરતો હતો. બાંધકામ સામે વાંધા ઊભા કરવામાં આવતા હતા, લોકોને હેરાન કરવામાં આવતા. બાંધકામ બંધ કરાવી દેવાની ધમકી આપીને લોકો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી. ખંડણીખોરોના આ ખેલમાં બિલ્ડરોને સૌથી વધુ ટાર્ગેટ કરવામાં આવતા હતા. સુરતની આ તોડબાજ ગેંગના 3 આરોપી પકડાયા છે, પણ આ ગેંગમાં 14 આરોપીઓ સંડોવાયેલા હતા, જેમાંથી 11 હજુ ફરાર છે. હવે તમામના ગુનાની કુંડળી ખુલી રહી છે. આવા તો અનેક ઠગબાજો છે. જો કોર્પોરેશનની કર્મચારી ખંડણીખોરના ખેલમાં સામેલ હોય ત્યારે એવી શંકા પણ ઉઠવી પણ સ્વાભાવિક છે કે આવા બીજા કર્મચારીઓ પણ હોઈ શકે, અધિકારીઓ પણ હોઈ શકે, જેઓ આવા તોડબાજ પત્રકારો અને એક્ટિવિસ્ટો સાથે મળીને લોકોને લૂંટતા હશે. આવા લોકોને શોધવા તપાસ કરવાની માંગ હવે પ્રબળ બની છે. ગેરકાયદેસર બાંધકામ સામે વારંવાર કેમ અરજી કરે છે અને અરજી કર્યા બાદ અધિકારી સાથે કે શહેર વિકાસના જુનિયર એન્જિનિયર સાથે એની કેવી સેટિંગ છે એ પણ તપાસનો વિષય છે. એટલે જ મારો આક્રોશ એ જ છે, જો અધિકારીને કેબિનમાં કામ વગર કોઈ એક નગરસેવક હોય, બરાબર કે જનતાનો પ્રતિનિધિ હોય, એ ત્યાં બેસીને પર ડે અગર 2-2 કલાક 3-3 કલાક બરાબર કે કામ વગર અગર બેસતો હોય તો આવા સીસીટીવી ફૂટેજથી આ ફૂટેજ લઈને એને સર્ટિફાઈડ કરીને આરટીઆઈ માંગનારા બધા જ કંઈ ખોટા ના હોઈ શકે. સુરતમાં ખંડણીખોરનો રેલો ઠગબાજો અને સરકારી કર્મચારીથી આગળ વધીને રાજકારણીઓ સુધી પહોંચી ગયો. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સુરત જિલ્લા પ્રમુખ પરેશ ખેરે એક બિલ્ડર પાસેથી 30,000 રૂપિયા ખંખેરી લીધા. મુંબઈમાં માતોશ્રી સુધી ફંડ પહોંચાડવાનું કહીને તેણે બિલ્ડર પાસેથી 50,000ની માંગ કરી હતી. જોકે બિલ્ડરે પોલીસ ફરિયાદ કરતા નેતાજી ફસાઈ ગયા. અને આનંદરાવ ખેર કે જેઓ શિવસેનાના પ્રમુખ પણ છે, તેઓ ત્યાં આવ્યા ને તેને કીધું કે ભાઈ તમે તો ખૂબ તેજીમાં હોય એવું લાગે છે અને તમે ગેરકાયદેસર બાંધકામ કરો છો, અમે તમારું બાંધકામ પડાવી દઈશું એમ કરીને એને ધમકાવ્યો. અને ત્યારબાદ એને કીધું કે ભાઈ તારે પૈસા તો આપવા જ પડશે, કારણ કે મારે તો પૈસા છે કે મુંબઈ માતોશ્રી સુધી પહોંચાડવાના હોય છે એમ કરી અને એની પાસે પૈસા માગ્યા. અને એને પૈસા આપવાની ના પાડતા એને છરી કાઢી અને એના પેટના ભાગે છરી રાખીને એને ધમકાવ્યો. એટલે 30,000 રૂપિયા આપ્યા અને 30,000 રૂપિયા એને પડાવી લીધા. સુરતમાં અત્યાર સુધીમાં આવા 20 ઠગબાજો સામે 22 ફરિયાદ નોંધાઈ છે. એક ગેંગનો પર્દાફાશ થયા બાદ સુરત પોલીસે તપાસ શરૂ કરતા સામે આવ્યું હતું કે સુરતમાં આવા 300 આરટીઆઈ એક્ટિવિસ્ટ અને બ્લેકમેલર્સ ફરી રહ્યા છે. સુરત મનપાએ આવા ઠગબાજોની એક ગુપ્ત યાદી પોલીસ કમિશનરને પણ સોંપી, જેમાં સામે આવ્યું કે સૌથી વધુ 959 આરટીઆઈ અરજી અવધેશ તિવારી નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે. જો કે આરટીઆઈ કરનાર તમામનો હેતુ તોડબાજીનો નથી હોતો,
પણ આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ થવી જરૂરી છે. જે ગેરકાયદેસર કે ખોટું કામ કર્યું હોય, જે કરાવનાર છે, જે કરનાર છે, એની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. અધિકારી પણ એમાં એટલા જ મિલીભગત છે, ચૂંટાયેલા જનપ્રતિનિધિની પણ એટલી જ એમાં મિલીભગત હોય, તો એને છાવરીને માત્ર આરટીઆઈ કરનાર વ્યક્તિ જ ગુનેગાર હોય એવી છાપ ઉપસાવીને એ આરટીઆઈ કાયદાને બદનામ કરવાનું એક સુનિયોજિત ષડયંત્ર ચાલતું હોય હાલની સરકારમાં, એવું પ્રસ્થાપિત થઈ રહ્યું છે. આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે ખંડણી વસૂલતા ઠગબાજોથી ચેતવું જરૂરી છે. જો તેઓ કોઈ ધાકધમકી આપે તો પોલીસની મદદ લો. ગૃહ રાજ્યમંત્રીએ પણ લોકોને અપીલ કરી છે. તમને કોઈ ડરાવે, ધમકાવે, ચીટિંગ કરે કે તમારી પાસેથી દેશી શબ્દમાં કોઈ તોડ પાડવા આવે ને, મને અડધી રાત્રે ફોન કરજો. અમે તમારા સહયોગી છીએ, અમે તમારી જોડે ઉભા રહેશું. આ પ્રકારે ત્રાસ તમારી ઉપર ગુજારવા નહીં દે. સુરત પોલીસે શું અદ્ભુત કામ કર્યું. લોકો માટે ઉપયોગી કાયદાનો દુરુપયોગ અટકાવવાની જવાબદારી જેટલી તંત્રની છે તેટલી જ લોકોની પણ છે. ઠગબાજો બેફામ ત્યારે બને છે જ્યારે લોકો તેમની ધાકધમકીને વશ થઈ જાય છે. ત્યારે ઠગબાજોને ઉગતા જ ડામી શકાય છે અને આમ કરવું જરૂરી પણ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રોજી રોટી 4 અક્ષરનો આ શબ્દ એક સામાન્ય વ્યક્તિ માટે જિંદગીનો સાર છે. એવામાં જો રોજગાર બંધ થઈ જાય તો? આ સવાલ સાંભળતા જ સામાન્ય વ્યક્તિ ડઘાઈ જાય. સુરતમાં તો હજારો રત્ન કલાકારોએ રોજગારી ગુમાવી દીધી છે, ઘણાએ જીવન ટૂંકાવી દીધા છે. ત્યારે આ હાલતમાં નોકરી ગુમાવનારા કેટલાક રત્ન કલાકારો આશાનું કિરણ બન્યા છે. આ રત્ન કલાકારોએ સાબિત કર્યું છે કે એક રસ્તો બંધ થાય તો બીજો ખુલી શકે છે, જિંદગી ફરી શરૂ થઈ શકે છે. પહેલેથી વધુ સારી જિંદગી બનાવી શકાય છે, કેમ કે આપત્તિમાં પણ અવસર છુપાયેલો હોય છે. એક સમયે દિવસનો મોટા ભાગનો સમય કોમ્પ્યુટર પર વિતાવતા પંકજ વૈષ્ણવ માટે હવે કોમ્પ્યુટર ભૂતકાળ બની ચૂક્યું છે. તેમના માટે કીબોર્ડનું સ્થાન હવે ભૂંગળા બટાકા બનાવવાની સામગ્રી અને ગ્રાહકોને આપવામાં આવતી ડીશોએ લઈ લીધું છે. એક સમયે એસી ચેમ્બરમાં બેસીને કામ કરતા પંકજભાઈએ હવે આખો દિવસ ઊભા રહેવું પડે છે, મહેનત કરવી પડે છે, કેમ કે તેઓ નોકરિયાત નહીં પણ આત્મનિર્ભર વ્યવસાયિક છે. સુરતમાં રત્ન કલાકારનું કામ કરતા પંકજ વૈષ્ણવ એક સમયે સારું કામ કરતા હતા અને સારું કમાતા પણ હતા. પગાર સારો હોવાથી પોતાનું ઘર લીધું, સંસાર વસાવ્યો, પરિવાર સાથે સુખેથી જીવતા હતા. આર્થિક તકલીફ પણ નહોતી. જો કે એક દિવાળી એવી આવી જે તેમની જિંદગીમાં ઉજાસને બદલે અંધારું લાવી. તેનું કારણ છે હીરા ઉદ્યોગની મંદી, જેના કારણે પહેલા તેમના કામના કલાકો ઘટ્યા અને પછી પગાર અડધો થઈ ગયો. જ્યારે સૌ પ્રથમ જ્યારે મારે જોડાણો ને ત્યારે 12,000 રૂપિયા પગાર હતો અને છેલ્લે 6 મહિના પહેલાંની વાત કરું તો 6 મહિના પહેલાં મારે 30,000 થી 35,000 રૂપિયા હાથમાં આવતા હતા અને દિવાળી પહેલાં મારે જે 15,000 ને 16,000 જ હાથમાં આવતા હતા મંદીના કારણે. એટલે પછી એટલામાં ઘર ચલાવવું પોસાતું નહોતું. મહિના કરીને પછી અત્યારે દિવાળીના વેકેશન પછી ક્યાંય ગયો જ નથી ને સીધું મેં હીરાનો ધંધો છોડીને અને ભૂંગળા બટાટાનું ચાલુ કર્યું છે. અચાનક આવક અડધી થઈ જાય તો કોઈ પણ સામાન્ય પરિવાર આર્થિક ભીંસમાં આવી જાય. પંકજ વૈષ્ણવ સાથે પણ આમ જ થયું. તેમના માટે સવાલ હતો કે હવે શું કરવું, પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું. હપ્તા ચાલતા હોવાથી જીવન નિર્વાહનના સામાન્ય ખર્ચા પણ ભારે પડવા લાગ્યા. ચિંતા વધતી ગઈ. છેલ્લે કંટાળીને વતન જવાનું પણ મન બનાવી લીધું. પરંતુ આ દરમિયાન પંકજભાઈના પત્ની રેણુકાબેને તેમને હિંમત આપી અને પોતાનું કંઈક કરવાની સલાહ આપી. બંને સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું અને તેનું પરિણામ છે આ લારી. કહેવા માટે તો આ ભૂંગળા બટેકાની લારી છે, પણ તેનાથી એક આખો પરિવાર આર્થિક ભીંસમાંથી ઉગરી ગયો. વિચાર તો એવો આવતો હતો કે ભાઈ આપણે હવે સુરત મેલીને જ જતું રહેવું છે, કેમ કે આપણે ઘેરે વાત કરી નતા શકતા અને હપ્તા પણ ચડવા માંડ્યા હતા અને બધી બાજુથી આપણે દેણામાં આવી ગયા હતા. એટલે પછી ધીમે ધીમે પછી મેં ઘરવાળાને બધાને વાત કરી કે ભાઈ મારે આ રીતનું આવું છે અને મારે પગાર પણ અડધો થઈ ગયો છે ને પહોંચાતું નથી અત્યારે. મને કે જો અહીંયા તું આવીશ તો તારે એક કા મજૂરી કરવી પડશે ને કા પછી કે દુકાનમાં કામ કરવું પડશે. તો દુકાનમાં કામ કરીશ તો એમાંથી છોકરાનું ભણતર ને આ તેને બધું થશે નહીં. એના કરતાં એટલે મારા મમ્મી પપ્પાએ મને સપોર્ટ એવો કર્યો છે કે ભાઈ ત્યાંથી 5,000 રૂપિયા મને ત્યાંથી હપ્તાના નખાવે મોકલાવે ઘરમાં વાપરવા માટે અને હું અહીંયા ધીમે ધીમે સેટ થવા. અને મારા કઝિન એક છે મોટા બાપાના દીકરા, એને મને ફૂલ સપોર્ટ કર્યો છે.
પંકજ વૈષ્ણવે હવે હીરાનું કામ છોડીને ભૂંગળા બટાકાના ધંધાને ફૂલ ટાઈમ બિઝનેસ બનાવી લીધો છે. તેઓ ગૌરવભેર ભૂંગળા બટાકા બનાવીને વેચે છે. સામગ્રી તૈયાર કરવામાં તેમને તેમના પત્ની મદદરૂપ પણ થાય છે. પરિવાર ફરી આર્થિક રીતે સદ્ધર થતા તેઓ ખુશ છે. જો કે સંઘર્ષનો નાનો સમયગાળો તેઓ ભૂલી નથી શક્યા. 30,000 કામ થતું ને એમાં તેને 12,000 પૈસા આવતા. 12,000 તો 12,000 માંથી ઘર કેમ ચલાવો? હપ્તો તે આવડો મોટો હતો 30,000 તો એમ કે રેણુ ઘરમાં ખર્ચો આપણે ઓછો કરવાનો. પણ જો છોકરા બે નાના રહે, દવાખાનામાં હાલતા આવી જાય અને સ્કૂલમાં ફી ભરવાની આવે, નાનું મોટું આપણે કંઈક પ્રસંગ હોય તો જવું પડે. પણ અમે ઘરમાં જો શાકભાજી ને છોકરાને દૂધ ને એવું બધું આપણે ઓછું લઈ આવતા ને થોડું આપણે બધું સામાન્ય રીતે હાંકતા. ઘર મહેમાન આવતા તો એને સાચવી લેતા. એવી રીતે આપણે ઘર ચલાવતા. પંકજભાઈનો પરિવાર એ તમામ રત્ન કલાકારો માટે આદર્શ સમાન છે જેમણે મંદીમાં પોતાની રોજગારી ગુમાવી છે. એવા ઘણા રત્ન કલાકારો છે જેમણે મંદીનો સામનો કર્યો છે. આમાંથી મોટાભાગના હવે ફરી હીરા ઉદ્યોગમાં જવા નથી ઈચ્છતા. સુરતમાં રહેતા અનિલ ગીરીનો કિસ્સો પણ પંકજ વૈષ્ણવ જેવો જ છે. હીરા ઉદ્યોગની મંદીએ તેમની પણ નોકરી છીનવી લીધી. 17 વર્ષથી રત્ન કલાકારનું કામ કરતા અનિલ ગીરી હવે પાણીપુરી વેચવા મજબૂર છે. એક સમયે મહિને 35,000નું કામ કરતા અનિલ ગીરી હવે પાણીપુરીની લારી લગાવીને 15,000 રૂપિયા કમાય છે. આ માટે તેમણે પહેલા કરતા વધારે મહેનત પણ કરવી પડે છે. શું કરું, મદ્દી કારણે શેઠિયા ઉઠી ગયા, પછી હવે કાંઈ છે જ નહીં હીરાના ધંધામાં. તો હવે શું કરીએ? હવે કંઈક તો કરવું પડશે ને, ખાવા માટે જીવવા માટે કંઈક કરવું પડશે. કેટલું કમાતા હતા તમે પહેલા અને અત્યારે કેટલું કમાઈ રહ્યા છો, ને પરિવાર કેવી રીતના ચાલી રહ્યું છે તમારું? પહેલાં તો પગાર તો 35,000 હતા, પણ એમાં મોંઘવારી તમને ખબર છે કેવી છે. અરે એમાં કાંઈ એમાં શું છે, બધું દેહમાં કાંઈ મારી પરિસ્થિતિ સારી નહોતી, એટલે અમે બધા દેહમાં પૈસા મોકલવાના અને તેને બધું કરતા હતા. મમ્મીને અનિલ ગીરીની આવક પહેલાથી અડધી થઈ ગઈ છે. તેનું તેમને દુઃખ છે, પણ પાણીપુરીની લારી લગાવીને પરિવારનું ગુજરાન ચાલી રહ્યું છે. તે તેમના માટે એક મોટી વાત છે. હીરા ઉદ્યોગમાં મંદીનો કારમો સમય ભોગવવા બદલ તેમને દુઃખ છે. તેનાથી વધુ દુઃખ સંકટના સમયમાં શેઠ તરફથી મળેલા ઝાટકાથી છે. જે વિરાણી ડાયમંડમાં અનિલ ગીરી કામ કરતા હતા તેના માલિક રાતોરાત ફેક્ટરીને તાળા લગાવીને જતા રહ્યા, એ પણ પગાર ચૂકવ્યા વિના. અને આ જ કારણ છે કે હવે તેમને હીરા ઉદ્યોગ પર ભરોસો નથી રહ્યો. ભાઈ, જો તેજી આવે બરાબર, તો શું ફરી આ ધંધો છોડીને હીરાના ધંધામાં જશો ખરા તમે? હવે શેઠિયા ઉપર વિશ્વાસ નથી થયો. હવે ધંધો હીરા ન કરાય. એની કરતાં આપણે થોડું ઘણું ઓછી કમાવાનું, પણ આમાં રોકડા તો મળી રહે. હવે હીરામાં બધા શેઠિયા એવા નથી, પણ અમુક શેઠિયા આવા કર્યા હોય એટલે બધા શેઠિયાઓનું નામ ખરાબ થાય. પણ રણિયાલા ગામના આખું નામ ખરાબ થઈ ગયા છે. એને આવું ન કરાય. કારીગરને રોજીરોટી ઉપર પેટ મારે છે, પાટો મારે છે, એને આવી રીતે કરશે તો એને હાય લાગશે. એને કાંઈ બચ્ચા અને પરિવારને. દેશમાં હીરા ઉદ્યોગના હબ એવા સુરતમાં આવા તો અનેક કિસ્સા છે જેમાં રત્ન કલાકારોએ મંદીમાં રોજગારી ગુમાવી છે. 50,000 જેટલા રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. બેકારીથી કંટાળીને ઘણા કામદારો પોતાના વતનમાં પાછા વળી ગયા. આઘાત સહન ન થતા અત્યાર સુધી 63 જેટલા રત્ન કલાકારોએ તો આપઘાત પણ કર્યો છે. એવામાં પંકજ વૈષ્ણવ અને અનિલ ગીરી જેવા કિસ્સા આશાનું કિરણ છે એ પરિવારો માટે જેઓ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. આ કિસ્સા દેખાડે છે કે જિંદગી ફરી શરૂ થઈ શકે છે. જરૂર છે બસ હિંમત અને એક નિર્ણયની. જિંદગી ટૂંકાવી દેવી એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી. એ તો કાયરતા છે, પરિવાર સાથે કરેલો દગો છે. સુરતથી આઝમ સાલે સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ.